જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલી વાત મિત્રો, કચ્છ કોણ હતો અને દેવયાની કોણ હતી? તો કચ્છ મહાન ઋષિ બૃહસ્પતિનો પુત્ર હતો અને દેવયાની મહાન ઋષિ શુક્રાચાર્યની પુત્રી હતી. જે બૃહસ્પતિ નામના જે ઋષિ હતા તે દેવોના ગુરુ હતા, જ્યારે શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ હતા. હવે જોવા જઈએ મિત્રો તો બૃહસ્પતિ પાસે અને શુક્રાચાર્ય પાસે સરખી શક્તિઓ હતી, પણ શુક્રાચાર્ય પાસે એક શક્તિ વધારાની હતી કે તે કોઈ પણ મૃત્યુ પામેલા વ્યક્તિને નવું જીવન એટલે કે જીવનદાન આપી શકતા હતા, જેને આપણે કહીશું સંજીવની વિદ્યા, એટલે કે તે સંજીવની વિદ્યાના જાણકાર હતા, જેનાથી દેવોને ખૂબ જ ફાયદો થતો હતો કે જ્યારે પણ દેવો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થતું તો દેવોએ જેટલા પણ રાક્ષસોને મારી નાખ્યા હોય એ બધા જ રાક્ષસોને શુક્રાચાર્ય ફરીથી જીવિત કરી દેતા હતા. તેનાથી આ દેવો ખૂબ જ મૂંઝવણમાં હતા કે આપણે કરવું શું. તેથી તેઓ તેમના સલાહકાર, પોતાના ગુરુ એવા બૃહસ્પતિ પાસે જાય છે અને આ સમસ્યાનું સમાધાન લાવી આપવાનો વિનંતી કરે છે. એટલે ત્યારે બૃહસ્પતિ તેમને એવું કહે છે કે આ વિદ્યા હું જાણતો નથી, તે ફક્ત શુક્રાચાર્ય જ જાણે છે. જો તમારામાંથી કોઈ વ્યક્તિ ત્યાં જાય, તેમના શિષ્ય બનીને રહે અને આ વિદ્યા જાણી લાવે તો આગળનું કામ થઈ શકે. એટલે દેવો આ વાતથી મૂંઝવણમાં પડે છે કે અમારામાંથી તો એવું કોઈ નથી કે જે ત્યાં જઈને તેમના શિષ્ય બને અને સંજીવની વિદ્યા જાણી આવે. એટલે ત્યારબાદ આ કામ કરવા માટે, કયું કામ? તો સંજીવની વિદ્યા જાણવા માટે બૃહસ્પતિના પુત્ર કચ્છની પસંદગી કરવામાં આવે છે. એટલે કચ્છ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા જાય છે અને કચ્છ ખૂબ જ વિનમ્ર ભાવે શુક્રાચાર્યને વિનંતી કરે છે કે આજથી હું તમારી સેવામાં છું અને તમારી પાસેથી હું સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છું અને હું તમારો શિષ્ય બનવા માંગુ છું. તેથી શુક્રાચાર્ય તેને પોતાનો શિષ્ય બનાવી લે છે. હવે કચ્છ પોતાના સમર્પણ અને સેવાભાવથી શુક્રાચાર્યની કૃપા એટલે કે આશીર્વાદ મેળવી લે છે. પણ બીજી તરફ કચ્છ હતો એ ખૂબ જ યુવાન હતો, દેખાવડો હતો અને બુદ્ધિશાળી હતો. એટલે દેવયાની પહેલી જ નજરમાં કચ્છના પ્રેમમાં પડી જાય છે. પણ કચ્છ શુક્રાચાર્યનો શિષ્ય હોતો તેથી દેવયાનીના પ્રેમનો જવાબ આપી શકતો નથી, કારણ કે દેવયાનીના પિતા તેના ગુરુ હતા. કચ્છ છે એ દેવયાનીને બધા જ કામમાં મદદ કરતો હતો. ફળો અને ફૂલો ભેગા કરી આપતો હતો, ઘરકામમાં મદદ કરતો, જંગલમાં સાથે વિહાર કરવા જતા અને સાથે ગીતો ગાઈને નાચતા પણ હતા. પણ થોડા સમય પછી રાક્ષસોને ખબર પડી જાય છે કે કચ્છ શા માટે શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા આવ્યો છે. તેથી રાક્ષસોને એવું થાય છે કે જો કચ્છ આ વિદ્યા શીખી ગયો તો અમારા માટે ખૂબ જ વિનાશકારી થઈ જશે. એટલે એ કચ્છને કાયમ માટે કાઢી મૂકવાનો નક્કી કરે છે. એટલે બને છે એવું કે એક દિવસ કચ્છ તેના ગુરુની ગાયોને લઈને જંગલમાં જતો હતો, ત્યારે રાક્ષસો તેનો રસ્તો રોકે છે
અને તેને મારી નાખે છે. પણ હવે પ્રશ્ન હતો તેની લાશને ક્યાં નાખવી. એ લોકોને એવો ડર હતો કે જો શુક્રાચાર્ય જોઈ જશે તો કચ્છને ફરીથી જીવિત કરી દેશે. તેથી એ લોકો તેની લાશના ટુકડા કરીને વરુ અને શિયાળને ખવડાવી દે છે. પણ શુક્રાચાર્ય તેને નવજીવન ફરીથી દે છે. ત્યારે દેવયાનીને પૂછે છે કે તમે શા માટે મોડા પડ્યા, જંગલમાં ગાયો ચરાવવા ગયા હતા ત્યાંથી. તો તેને એવું કહે છે કે અસુરોએ મને મારીને મારા ટુકડાને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા, પણ જ્યારે મહાન ઋષિ એવા તારા પિતા શુક્રાચાર્યએ મને જીવતદાન આપ્યું ત્યારે હું વરુ અને શિયાળના શરીરને ફાડીને બહાર આવી જાઉં છું. ફરીથી બંને સાથે રહેવા લાગે છે. પણ રાક્ષસો બીજી એકવાર કચ્છને મારી નાખવાનો વિચાર કરે છે કે એક દિવસ કચ્છ જંગલમાં ફૂલો વીણતો હતો ત્યારે અસુરો તેને પકડી લે છે અને તેને મારીને તેના શરીરને વાટી નાખે છે અને તેની ચટણી બનાવીને દરિયામાં વહેડાવી દે છે. ફરી એકવાર શુક્રાચાર્ય તેને જીવતદાન આપે છે. પણ રાક્ષસો હજુ સુધી શાંતિથી બેસતા નથી. તે ફરીથી કચ્છને મારી નાખવાનો પ્લાન બનાવે છે. એ કચ્છને ત્રીજી વખત પકડે છે અને તેને મારીને તેને સળગાવી દે છે અને તેની રાખ ભેગી કરીને સોમરસમાં ભેળવી દે છે અને એ શુક્રાચાર્ય પી જાય છે. એટલે કે જેની રાખ છે જે સોમરસમાં ભેળવી છે એ સોમરસ કોણ? કચ્છના ગુરુ શુક્રાચાર્ય પી જાય છે. ફરીથી કચ્છ ગુમ થઈ જાય છે ત્યારે શુક્રાચાર્ય ફરીથી ધ્યાન ધરે છે અને કહે છે કે આ વખતે તો કચ્છને ફરીથી જીવતદાન આપવું મારા માટે મુશ્કેલ છે, કારણ કે તે બીજે ક્યાંય નથી પણ તે મારા પેટમાં છે. ત્યારે દેવયાની ખૂબ જ રડે છે અને તેના પિતાને વિનંતી કરે છે કે તેને ગમે તેમ કરીને પાછો લાવો. પછી શુક્રાચાર્ય કચ્છને એવું કહે છે કે તું મારા પેટમાં સંજીવની વિદ્યા શીખી જા. ત્યારબાદ હું તને સંજીવની વિદ્યા દ્વારા મારું પેટ ફાડીને બહાર બોલાવી લઈશ અને તું સંજીવની વિદ્યા શીખી જ ગયો હોઈશ મારા પેટમાં, ત્યારે તું બહાર આવીને મને જીવિત કરી દેશે. આ રીતે શુક્રાચાર્ય અને કચ્છ બંને જીવિત થઈ જાય છે. પણ કચ્છ હવે સંજીવની વિદ્યા શીખી ગયો હતો, તેથી તે પોતાના ઘરે જવાની રજા માંગે છે. પણ દેવયાની તેને જતા અટકાવે છે અને એને એવું કહે છે કે તમે જ્યારથી શિષ્ય હતા ત્યારથી હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. હવે તમારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે તો તમે મારી સાથે લગ્ન કરી લો. ત્યારે કચ્છ તેને એવું કહે છે કે હું તમારું ખૂબ સન્માન કરું છું, તમે મને મારી જિંદગીથી પણ વધારે પ્રિય છો, પણ તમે મારી બહેન છો, કારણ કે આપણા બંનેનો જન્મ એક જ પિતામાંથી થયો છે. એટલે કે હું તમને જે કંઈ પણ પ્રેમ કરીશ એક ભાઈ પ્રત્યેનો પ્રેમ હશે. પણ દેવયાની તેથી રાજી થતી નથી અને દેવયાની ગુસ્સે થઈને કચ્છને શાપ આપી દે છે કે તમે મને દગો કર્યો છે, તેથી તમે જે કંઈ પણ શીખ્યા છો તેનો ઉપયોગ ક્યારેય પણ કરી શકશો નહીં. એટલે કે તમે જે સંજીવની વિદ્યા શીખ્યા છો તેનો ઉપયોગ તમે ક્યારેય કરી શકશો નહીં. એટલે કચ્છ તેને સમજાવતા એવું કહે છે કે હું તારો અસ્વીકાર એટલા માટે કરું છું કારણ કે તું મારી બહેન છે, હું તારા શ્રાપને લાયક નથી. તું ગુસ્સામાં આવું બોલી રહી છે અને તું એવું કહે છે કે હું જે કંઈ પણ શીખ્યો છું એ કોઈ કામમાં આવશે નહીં, પણ હું આ વિદ્યા બીજા કોઈને શીખવાડીશ અને તેને ઉપયોગી બનાવીશ. દેવયાની ખૂબ જ વિનંતી કરે છે પણ કચ્છ તેને છોડીને ચાલ્યો જાય છે. ત્યારબાદ દેવો કચ્છને ખૂબ માન સન્માન સાથે આવકારે છે અને ભગવાન ઇન્દ્ર પોતે તેને અભિનંદન પાઠવે છે.
તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠની શરૂઆત કરીએ. શું કહે છે? ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે ઝઘડતા હતા. The devs were from amongst the gods. દેવોમાંથી કેટલાક ભગવાન હતા. The asurs were demons. અને અસુરો રાક્ષસો હતા. demons એટલે કે રાક્ષસો. The asurs were powerful, capable of all kinds of wickedness. અસુરો શક્તિશાળી હતા. પાવરફુલ એટલે કે શક્તિ, અને દરેક પ્રકારની દુષ્ટતા કરવા માટે સક્ષમ હતા. વિકેડનેસ નો મતલબ થશે દુષ્ટતા અને કેપેબલ નો મતલબ થશે સક્ષમ. Some of them were great rulers and mighty kings. તેમાંના કેટલાક મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ હતા. એટલે કે રાક્ષસોમાંથી કેટલાક કોણ હતા? તો મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા. ગ્રેટ રૂલર્સ નો મતલબ થશે મહાન શાસકો અને માઇટી કિંગ્સ નો મતલબ થશે શક્તિશાળી રાજાઓ. In their fight with devs, the asurs had an advantage. દેવો સાથેની લડાઈમાં અસુરોને એક ફાયદો હતો. એડવાન્ટેજ નો મતલબ થશે ફાયદો. They had on their side a great sant and teacher Sukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. તેમની બાજુ મહાન ગુરુ શુક્રાચાર્ય હતા કે જેઓ મંત્ર અથવા જાદુઈ વિદ્યાથી મૃત્યુ પામેલા લોકોને સજીવન કરવાની વિદ્યા જાણતા હતા. કોની પાસે? તો રાક્ષસો પાસે. He restored to life many asurs who were killed in the battles against the devs. તેમણે ઘણા અસુરો કે જેઓ દેવો સામેની લડાઈમાં માર્યા ગયા હતા તેમને જીવત દાન આપ્યું હતું. રિસ્ટોર એટલે કે જીવત દાન. The devs did not have anybody who knew that mantra. દેવોમાં એવું કોઈ ન હતું કે જેઓ આ મંત્ર જાણતા હોય. They went to their chief advisor Brihaspati and sought his help. તેઓ તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને તેમની મદદ કરવાની વિનંતી કરી. ચીફ એડવાઇઝર નો મતલબ થશે મુખ્ય સલાહકાર. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ કહ્યું, I do not know the science of giving life to the dead. શું કહ્યું બૃહસ્પતિએ? કે હું મરેલા માણસને નવજીવન આપવાની વિદ્યા જાણતો નથી. Only શુક્રાચાર્ય knows it. માત્ર શુક્રાચાર્ય જ તે જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. કે તમારામાંથી કોઈ એક ત્યાં જઈને તેમની સાથે તેમની વચ્ચે તેમના વિદ્યાર્થી તરીકે રહે અને તે રહસ્ય વિશે જાણી લાવે. એટલે દેવો શું કહે છે? We have nobody with us
to undertake such a difficult task. અમારી પાસે આ અઘરું કાર્ય કરવા માટે કોઈ નથી. ડિફિકલ્ટ ટાસ્ક એટલે કે અઘરું કાર્ય. But we feel that your own son, Kutch, would be the best choice for this purpose. પણ અમને લાગે છે કે તમારો પોતાનો પુત્ર કચ્છ આ કામ માટે અથવા તો આ હેતુ માટે શ્રેષ્ઠ પસંદગી છે. Brihaspati thought for a while and then said, "Yes, let Kutch go." બૃહસ્પતિએ થોડીવાર વિચારીને કહ્યું, હા, કચ્છને જવા દો. The devs called Kutch and asked him if he could render them his service. દેવોએ કચ્છને બોલાવ્યો અને પૂછ્યું, કદાચ તે તેમને તેની સેવા આપી શકે? They said, તેઓ બોલ્યા, go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. શુક્રાચાર્યને ત્યાં જા અને સજીવન કરવાની વિદ્યા જાણવા માટે જરૂરી હોય તેટલા સમય સુધી તેનો શિષ્ય તરીકે ત્યાં રહે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, ખૂબ નિષ્ઠાથી તેની સેવા કરજે. સર્વ એટલે કે સેવા અને ડિવોશનનો મતલબ થશે નિષ્ઠાથી. You may also be friendly with Devyani, his beautiful daughter. તારે તેમની સુંદર દીકરી દેવ્યાની સાથે પણ દોસ્તી રાખવી પડશે. That will help you in attaining your objective. તે તને તારા ધ્યેય પૂર્તિમાં મદદ કરશે. ઓબ્જેક્ટિવનો મતલબ થશે ધ્યેય પૂર્તિ એટલે કે ધ્યેય પૂર્ણ કરવામાં. Kutch promised to do his best to fulfill his mission. કચ્છ તેનું ધ્યેય પૂરું કરવાની ખાતરી આપી અને ચાલ્યો. He took leave of the devs and went to Shukracharya's hermitage. તેણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. હર્મિટેજનો મતલબ થશે આશ્રમ. The great sage received him with all kindness. વિદ્વાન ગુરુએ અથવા તો સંતે તેનું દિલથી સ્વાગત કર્યું. અહીંયા સેજનો મતલબ થશે સાધુ અથવા તો સંત અથવા તો ગુરુ. O great teacher, said Kutch. કચ્છ બોલ્યો, હે વિદ્વાન ગુરુ, I am Kutch, the son of Brihaspati. હું બૃહસ્પતિનો દીકરો કચ્છ છું. I want to be your student. હું તમારો શિષ્ય બનવા માંગુ છું. I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. હું તમારા ચરણે બેસીને સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા ઈચ્છું છું. નો મતલબ થશે મેળવવું. Are you the son of Brihaspati? asked શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પૂછ્યું, તું બૃહસ્પતિનો દીકરો છે? If so,
વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? તો હું તને એવું તો શું શીખવી શકું કે જે તારા પિતા તને નથી શીખવી શક્યા? એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. કંઈ વાંધો નહીં, તું જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છે. I shall be happy to help you in whatever way I can. મને ખુશી થશે જો હું તારી શક્ય તમામ પ્રકારે મદદ કરી શકું. I shall be at your service from now on, said Kach. કચ્છ બોલ્યો, હું અત્યારથી જ આપની સેવામાં છું. You need not to any heavy work here, said શુક્રાચાર્ય. શુક્રાચાર્ય બોલ્યા કે તારે અહીંયા કોઈ ભારે કામ કરવાનું નથી. You can help me in my prayers by bringing flower from the jungle. કે તું મારી પૂજાના ફૂલો જંગલમાંથી લાવીને મદદ કરી શકે છે. પ્રેયર્સનો મતલબ થશે પૂજા અથવા તો પ્રાર્થના. You can also bring firewood for my sacrificial fire. મારા હવનકુંડમાં બાળવા માટે લાકડા લાવી શકે છે. સેક્રિફિશિયલ ફાયર એટલે કે હવનકુંડ. And you can look after my cows, take them out for grazing and bring them back when they are fed. કે મારી ગાયોનું ધ્યાન રાખી શકે છે, તેને ચરાવવા લઈ જઈ શકે છે અને ચારો ચરી લે ત્યારે પાછી લાવી શકે છે. ગ્રેઝિંગનો મતલબ થશે ચરવું અને લુક આફ્ટરનો મતલબ થશે ધ્યાન રાખવું. I shall try to do everything to your satisfaction, said Kach. કચ્છે કહ્યું, હું તમને ખુશ કરવા બધું જ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો પાઠ આવતા લેક્ચરમાં ભણીશું.